તો આપણે આનું બધું એ તો સમજી લીધેલું કે પહેલું સૂત્ર છે પાપ પ્રણિઘાત ગુણ બીજાધાન. આનું આખું મુખ્ય પહેલું સૂત્રનું આ જ સમજવા જોઈએ છે. કેમ કે પાપનો પ્રણિઘાત કરે છે અને ગુણ બીજાધાન આપણામાં ગુણોનું રોપણ કરે છે. જેમ ખેડૂતો જેમ બીજ રોપે અને ફળદ્રુપ બધી ખેતી બધું પાક બધું પામે, એ રીતે આપણું જો ગુણ બીજાધાન થઈ જાય એટલે ગુણ બીજાધાન એટલે કયો ગુણ? બોધિ બીજ. બોધિ બીજની વાવણી થઈ જાય એવું આ સૂત્ર છે, પંચસૂત્ર. કે બોધિ બીજ મળવું બહુ મુશ્કેલ છે અને એકવાર બોધિ બીજ જો પ્રાપ્ત થઈ જાય એટલે સમ્યક દર્શને ખેંચી લાગે. બોધિ બીજનું કામ એવું છે. જમીન ફળદ્રુપ હોય એમાં બીજ વાવો તો ફટાફટ એનું રિઝલ્ટ મળે. અને એટલે પર્વત પર નાખ્યા બીજ તો કંઈ ફાયદો? હા, બોધિ બીજની વાત હતી. તો પર્વત પર બીજ નાખ્યા તો કંઈ ઉગે નહીં. કડક એકદમ સખત જીવ હોય એમ પેલી ખેડેલી જમીન હોય, ફળદ્રુપ હોય, કાળી માટી હોય તો ફટાફટ એની અસર થાય. તો આ ગુણ બીજાધાન આપણને સૂત્રથી ગુણ બીજાધાન કરવાનું કામ કરે છે. અને પછી આપણે એકાદે પેલા 5 પાના તો આપણે કરેલા, બરાબર? 5 પત્તા કર્યા અને આપણે બોલેલા પણ ખરા, બરાબર? તો ચલો હવે આગળ આવશે અરિયન શરણ સુધી આપણે જોયું. અરિયંતા શરણ. હવે સિદ્ધ ભગવાનનું આવે છે. તો સિદ્ધ ભગવાન શું કીધું છે? તહા પહીન જરમરણા. તહા પહીન જરમરણા અવય કમ્મ કલંકા. આપણે લખીએ તો સારું પડશે. તહા એટલે કે તેમજ. હવે સિદ્ધ ભગવાનની વાત છે તો કહે તહા એટલે તેમજ પહીન જરમરણા. હવે સિદ્ધ ભગવાનના ગુણો બતાવ્યા છે. એમણે શું કર્યું છે? પહીણ એટલે કે નાશ કર્યા છે જરમરણા. જન્મ એટલે કે જન્મ, જરા અને મૃત્યુ બધું જ નાશ. કેમ કે હવે જન્મ લેવાનો જ નથી એમને, એટલે એમને જન્મ જરા મૃત્યુ એટલે તથા જરા મરણથી રહિત. પછી શું કીધું છે? અવેય કમ્મ કલંકા એટલે કે કર્મરૂપી કલંકથી પણ રહિત. બીજો શબ્દ છે અવેય કમ્મ કલંકા. કર્મને કેવો કીધો છે? કલંક જેવો કીધો છે. આપણો આત્મા એકદમ સ્ફટિક જેવો શુદ્ધ છે. એના પર જે કર્મો લાગ્યા છે ને એ કેવા છે? મેલ જેવા, એટલે કલંક જેવા. કલંકિત છે. જેમ કે સફેદ કપડા પર ડાઘ લાગે એ કેવો લાગે? સફેદ કપડું કેવું ખરાબ દેખાય. એટલે આ કર્મોને કલંક જેવા કીધા. હવે કર્મ કલંકા અને કર્મરૂપી કલંકથી રહિત એટલે એનાથી પણ છૂટી ગયા. હવે સિદ્ધ ભગવાન તો કોઈ જ કર્મ હવે છે સંપૂર્ણ